શ્યામકુમારના નમસ્કાર. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ચાંદ મેરા દિલ 2026 એક અત્યંત પ્રખર, જુસ્સાદાર અને અણધારી પ્રેમ કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણી મુખ્ય ભૂમિકામાં છે, જેઓ બે એવા પ્રેમીઓના પાત્રો ભજવે છે જેમના પ્રેમની કોઈ સીમા નથી. વાર્તાની શરૂઆત ખૂબ જ રોમેન્ટિક અને આકર્ષક અંદાજમાં થાય છે, જ્યાં બે અલગ વ્યક્તિત્વ ધરાવતા યુવક યુવતી એકબીજાના પ્રેમમાં પાગલ થઈ જાય છે. શરૂઆતમાં બધું ખૂબ જ સુંદર અને સપના જેવું લાગે છે, પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ તેમના સંબંધોમાં ગંભીર વળાંકો આવવા લાગે છે. આ કોઈ સામાન્ય બોય મીટ્સ ગર્લ વાર્તા નથી, પરંતુ પ્રેમની એ ચરમસીમા છે જ્યાં જુસ્સો ક્યારેક જનૂનનું સ્વરૂપ ધારણ કરી લે છે. ફિલ્મની વાર્તામાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે પ્રેમ હદથી વધારે વધી જાય છે, ત્યારે તે સંબંધોમાં કેટલી અસુરક્ષા અને પડકારો લાવી શકે છે. બંને મુખ્ય પાત્રો એકબીજા વિના જીવી શકતા નથી, પરંતુ સાથે રહેવામાં પણ તેમને અનેક સામાજિક અને વ્યક્તિગત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દિગ્દર્શક વિવેક સોનીએ આ વાર્તાને આજના સમયના યુવાનોની માનસિકતા અને તેમના સંબંધોની જટિલતાઓને ધ્યાનમાં રાખીને વણી લીધી છે. ફિલ્મમાં પ્રેમની સાથે સાથે વિરહ, ઈર્ષ્યા અને એકબીજાને ગુમાવી દેવાનો ડર ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર ઉતારવામાં આવ્યો છે. અંત તરફ જતા, વાર્તા એવા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે કે શું સાચો પ્રેમ તમામ અવરોધોને પાર કરી શકે છે? અને શું પ્રેમના નામે લેવાયેલા નિર્ણયો હંમેશા સાચા હોય છે? ચાંદ મેરા દિલ એક એવી લાગણીસભર સફર છે જે દર્શકોને પ્રેમની વ્યાખ્યા પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. આ વાર્તા માત્ર બે દિલના મિલનની નથી, પરંતુ પ્રેમમાં મળતી પીડા અને ત્યાગની પણ એક હૃદયસ્પર્શી દાસ્તાન છે, જે યુવા દર્શકોને પોતાના તરફ આકર્ષિત કરે છે.